નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદની અંદર એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જવા 1:38 ટેક ઓફ થાય છે અને 1:40 આ પ્લેન ક્રેશ થાય છે. તો દર્શક મિત્રો, 12 જૂનનો દિવસ અમદાવાદ માટે, ગુજરાત માટે અને સમગ્ર ભારત દેશ માટે એક કાળો દિવસ સાબિત થયો. કારણ કે આ પ્લેન 2 થી 3 મિનિટની અંદર ક્રેશ થાય છે. આ પ્લેનની અંદર 242 યાત્રિકો સવાર હતા અને 12 ક્રૂ મેમ્બરો હતા. અને હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે આ 242 યાત્રિકોમાંથી ફક્ત એક જ યાત્રિકનો બચાવ થયો છે. બાકીના 241 યાત્રિકો સવાર હતા તેઓના મૃત્યુ થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે અને 12 ક્રૂ મેમ્બરના પણ મૃત્યુ થયા છે. અને ત્યારબાદ આ પ્લેન જ્યાં ક્રેશ થયું તે સ્થળ ઉપર એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે 50 થી 60 લોકો બીજા મૃત્યુ થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ જે પ્લેન ક્રેશ થયું તેની અંદર એવા સમાચાર મોટા મળી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જવા માટે આ પ્લેનની અંદર સવારી કરી રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ તમામ મૃતકોને ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને જેઓ મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારજનોને આ દુઃખની અંદર લડવાની ઈશ્વર શક્તિ આપે. તો દર્શક મિત્રો, આ ભયાનક અને દુર્ઘટના બની, પ્લેન ક્રેશ થયું, અચાનક આગ લાગી અને 242 યાત્રિકોના મૃત્યુ થયા. ત્યારે એવી ઘટના બની કે ત્યાં હાજર હતા તેઓનું એવું કહેવું હતું કે જે પણ 242 યાત્રિકો હતા તેમના શરીરો તમામ એક બળીને ખાક થઈ ગયા હોય તેવા સમાચાર મળી રહ્યા હતા. એટલી દર્દનાક અને ભયાવહ સ્થિતિ હતી કે ત્યાં હાજર લોકો પણ ગભરાઈ જાય તેવી સ્થિતિ હતી. તો દર્શક મિત્રો, હાલમાં જે આ દુર્ઘટના બની છે તેમાં 241 યાત્રિકોના મૃત્યુ થયા છે. તો ત્યારબાદ વિજયભાઈ રૂપાણી જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમનું પણ નિધન થયું છે. અને ત્યાં હાલમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિત શાહ છે તેઓ ત્યાં પહોંચ્યા હતા, સ્થળની મુલાકાત લીધી હતી અને 242 યાત્રિકોના જે મૃત્યુ થયા છે તેમાં તેઓના શરીરને ઓળખવા ખૂબ જ મુશ્કેલ પડી ગયા હોય તેવી હાલમાં સ્થિતિ છે. કારણ કે તેઓના શરીર બળીને ખાક થઈ ગયા હોય, કોલસો થઈ ગયા હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. અને હોસ્પિટલની અંદર આ મૃતકોના હાલમાં જે પણ તેની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ ભયાવહ સ્થિતિ એવી હતી, એવી દુર્ઘટના બની કે ભારત દેશની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રથમ એવી દુર્ઘટના બની છે પ્લેન ક્રેશની, જેમાં મિનિમમ એવું કહેવામાં આવી રહ્યું છે કે 250 થી 260 લોકો આ યાત્રાની અંદર જે સવારી કરી રહ્યા હતા તેના મૃત્યુ થયા હોય તેવા સમાચાર મળી રહ્યા. તો દર્શક મિત્રો, હાલમાં જે આ દુર્ઘટના બની છે તેમાં મૃતકોને ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને મૃતકોના પરિવારોને આ જે દુઃખદ ઘડીની અંદર લડવાની શક્તિ આપે. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે, જેને કારણે ગુજરાતના રાજકારણની અંદર ભારતીય જનતા પાર્ટી અને તમામ ગુજરાતના લોકો હાલમાં શોકમગ્ન બન્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તે સ્થળની મુલાકાત લીધી હતી અને વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને સાંત્વના આપી હતી. તો દર્શક મિત્રો, હાલમાં એવું ભારત દેશની અંદર કાળો દિવસ 12 જૂન સાબિત થયો હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.